ખાલી ભાઈ અહીંયા. અને અહીંયા હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો આજે આપણો દ્વારકાની અંદર બીજો દિવસ છે અને સવારમાં એક નંબર ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા ચા પીવા માટે. અહીંયા ચા પીધી મેં અને ગાડી લઈને નીકળો અત્યારમાં સવારમાં. હું બાઇક આપણું જોવો તમે એક નંબર અત્યારે ચમકાયું છે આપણે કપડું મારીને. બાકી આમ જાય આગળ અહીંનું તમે આ ગેટનું નામ સારું કહેવાય, આપણે નામ નથી ખબર આ ગેટના. બાકી અત્યારે ભાઈ દ્વારકાની અંદર પબ્લિક જ છે. આગળ જઈએ બરોબર ને, તમને બતાવીએ શું છે બધી. ભાઈ અહીંયા ને જે પગપાળા યાત્રામાં લોકો બધા પગપાળા યાત્રા કરીને લોકો આવે ને એ બધા જો અહીંથી આવે. જુઓ તમે આ કાચા રસ્તા છે એમાંથી બધા આવે છે. અહીંયા જો આખો સંઘ ઉભો છે. આમ જો તમે સંઘ જોવાનો આમથી ને બધા હાલીને આવે છે. હું તમને થોડું ઘણું બતાવી દઉં પછી મંદિરે જઈએ આપણે. ગાડી આવે શું છે આ બાજુ તો આમ જો આ બધા હાલીને જ આવે છે. ત્યાં હમણાં આપણે નતો તમને આથી રસ્તો બતાવ્યો હતો ને, એ રસ્તેથી પાછા બધા ને આ ગેટની અંદરથી બધા નીકળે છે દર્શન માટે જાય. આમ જોવો તમે પબ્લિક જો ખાલી ભાઈ આ બધા ને હાલીને આવે છે. ભાઈ અહીંયા ભરવાડ સમાજ અત્યારે દૂધ કોલ્ડ્રિંક ભાઈ પીવડાવે છે એક નંબર લોકોને ભરીને. આમ જોવો તમે આમ જો અહીંયા તોપના તપેલા મૂક્યા છે દૂધ કોલ્ડ્રિંક આ ભાઈ બનાવે એક નંબર. સામે ચા પણ બને છે અને ચા તમે ભાઈ એકવાર આ ભરવાડ સમાજની અહીંયા પી જાઓ એટલે તમે ખતરનાક ભાઈ. આમ જોવો તમે આ દૂધ કોલ્ડ્રિંકો આ લોકો કે ડેરીએ હમણાં દૂધ જવા જ નથી દેવાનું, લોકોને પીવડાવવાનું છે દૂધ કોલ્ડ્રિંક બનાવીને. શું કહો બાકી ભરવાડ સમાજનું આ બાકી ખરેખર તમારું ભાઈ ફૂલ સેવાનું કામ સારું છે. હો ભાઈ સેવામાં કંઈ ઘટે એમ નથી. તમે કાંઈક કહી દો બે શબ્દ ભાઈ. તો ઠાકરની લીલા તો છે જો ભાઈ. આમ જો લોકો બધા અહીંથી પીને જાય છે, ધડર પીવડાવે છે ભાઈ પેટ ભરાવીને. આવું બધું અત્યારે છે. હવે આગળ જઈએ તમને બીજી વસ્તુ બતાવીએ. આમ જો એ ખટારો જ આખો ઉતારી નાખ્યો અહીંયા દૂધનો. આમ જો આઈસર જ ઉતારી નાખ્યું છે ભાઈ. આમ જો ભાઈ અહીંથી આમ ક્યાં સુધી લાઈન છે અને અહીંથી બધા હમણાં તમને થોડીક વાર પહેલાં હું ગયો હતો ને ત્યાંથી તમને બતાવ્યું હતું મેં. એ બધા અહીંથી ને જાય છે યાત્રિકો, આમને વાયલા જાય છે દર્શન કરવા માટે. આ બાજુ છે ને ભાઈ બધી શોપું જ છે. આમ જોવો તમે ઓ ભાઈ અહીંયા તો આમ જો હોળી ગોઠવાણી છે. અહીંયા થવાની છે હોળી. આજે છે હોળી બરોબર, એટલે આજે સાંજે થવાનું છે ભાઈ. આમ જોવો તમે આ રીતના કાંઈક ડેકોરેશન ને બધું સજાવેલું છે. માતાજીનો ફોટો પણ રાખેલો છે. અને આ છે ને હોળી આખી સાણાથી જ બધી બનાવેલી છે. અને આ બાજુ છે બધી માર્કેટ અને બધી શોપું. આ બાજુ શું ગયો ભાઈ મિત્રો કયું ના જોઈ છે મારા સાંભળું શું ગયો બોલો ને બે શબ્દ બીજું અમારું ગામ. હાલો ભાઈ ઠીક છે હાલો. અને આ લાઈનમાં ભાઈ બધી શોપું જ છે. આમ જોવો તમે કપડાની અને અહીંયા વાઘાને એવું બધું મળે છે. અને આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. અને આજે મંદિરે કેટલું ટ્રાફિક છે શું છે એ બધું જવાનું છે. અને આજે છે પાછી હોળી અને ત્યાં એક હોળી થાય છે એ પણ તમને બતાવીશ અત્યારે. તો બને રહીજો આપણા વિડીયોની અંદર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ. આ તો આમ તો મારી પાછળ આવી ગયો અહીંયા ચોક એક. અહીંયા છે પાછળ એક ચોક માવો હાલે ને. આમ જવું તમે આવી ગયા ભાઈ મંદિર પાસે આપણે. હવે તમને ધજાના દર્શન કરાવી દઉં. અને ધજા જો કે અત્યારે ચડાવે છે ભાઈ. આમ જોવો તમે ધજા ચડાવે છે ભાઈ.
જે ઓલા ભાઈ રહ્યા ને એ. અને આ બાજુનો ક્લાઉડ જો તમે ભાઈ અહીંનો. આજે આટલું પબ્લિક પણ છે મંદિર આગળ, દર્શન માટે લાઈન છે આગળ. અને જ્યાં હોળી થવાની છે ને એ તમને બતાવું. ત્યાં રાતે આજે સાંજે હોળી થશે ને આજે છે ને પૂનમ છે એટલે કેટલા લોકો તો પૂનમ ભરવા પણ આવ્યા છે અહીંયા. આમ જાઓ તમે ટ્રાફિક જો ખાલી. પબ્લિક જો ખાલી ભાઈ અહીંયા. અને અહીંયા તો ભાઈ હોળી થવાની છે મોટામાં મોટી. આમ જો કેટલું મસ્ત રીતના સજાવેલું છે. નારિયેળ રાખેલા છે અને સાણા રાખેલા છે. પબ્લિક જો ખાલી તમે. હવે હું આવી ગયો ભાઈ 56 જોડી બાજુ. અને અત્યારે હજી પણ છે ને પબ્લિક દર્શનની ભીડ છે હજી પણ. આમ જો તમે લાઈનમાં ઉભા છે લોકો બધા. આમ જો હજી લાઈનમાં ઉભા છે. લાઈન દીધી છે થોડા ઘેર સુધી લાઈન છે ભાઈ. આમ જો લાઈન તમે. દર્શનની લાઈન આમ જો આજે પૂનમ છે. દર્શનની લાઈન જોઈએ તમે ભાઈ. અહીંથી હેઠ ઓલા ગેટ સુધી લાઈન છે. મેં આમાંથી પાણી લઈ લીધું તો પાણી પી લો બરોબર. હવે અહીંયા છે ભાઈ દીવા દાંડી. સમજો દીવા દાંડી જેવું તમને બતાવું. એક નંબર દીવા દાંડીનો સીન આવે છે ભાઈ અહીંથી. અને આ બાજુ તો સમજો બધા નાહીએ છીએ ભાઈ અહીંયાથી. આમ જો ઓલા ભાઈ દરિયામાં ઠંડી ઠંડી હવા આવે છે. આ મસ્ત રાખ્યા અહીંયા બેસવા માટેના. ઓલા બધા જો એની માથે બેઠા છે. આ જે પાણાના ઓલા રાખ્યા હોય ને યુ આકાર, આ બધા જો આની માથે બેઠા છે. એ લોકો બધા નાય છે. આમ જો દીવા દાંડી જો ભાઈ તમે. આપણે આવી ગયા હતા દરિયા બાજુ આમથી ફરતા ફરતા. અને અહીંયા કંઈક પ્રોગ્રામનું સ્ટેજ અત્યારે ગોઠવાય છે. એવા પોસ્ટર લાગેલું હોય ને બધા કલાકાર આવવાના છે અહીંયા ભાઈ. જરાક ઝૂમિંગ કરી દઉં તમને જોઉં. આ બધા કલાકારો અહીંયા પ્રોગ્રામ કરવાના છે. તો એનું સ્ટેજ ને એવું બધું બને છે અત્યારે, તૈયાર થાય છે. તો અત્યારે આપણે જમી અને પછી આવતરીએ આપણે જ્યાં ધર્મશાળાએ રૂમ રાખ્યો હોય ત્યાં. અત્યારે હું ગાડી ઉપર બેઠો છું. ગાડી આપણે અહીંયા મસ્ત રીતના પાર્કિંગ કરી દીધી છે. બાકી તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ કરીને કોમેન્ટ કરી નાખજો મસ્ત એવી. અને તમને મેં ઘણું અત્યારે તો બતાવ્યું હે. પાછું હવે બપોર પછી બીજું કંઈક બતાવી. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો.